Hello, dear children. Hello, dear children. How are you all? Fine? Happy New Year to all. વેકેશન ખૂબ સારું ગયું હશે, મજા પણ કરી હશે અને સારું સારું વાંચ્યું પણ હશે. ઇંગ્લિશની અંદર આપણે એક નવો પોઈન્ટ જોઈ લઈએ અને એનું નામ છે ફિગર્સ ઓફ સ્પીચ. ટેક્સ્ટબુકની અંદર તમે જેટલી કાવ્ય ભણો છો, 12th સ્ટાન્ડર્ડની અંદર જેટલી કાવ્ય તમારા સિલેબસમાં છે એટલી કાવ્યની અંદર ફિગર્સ ઓફ સ્પીચ આવે છે. ફિગર્સ ઓફ સ્પીચ એટલે અલંકાર. કોઈ પણ ભાષાને વ્યક્ત કરો તો એ બે રીતે વ્યક્ત થઈ શકે, એક સાદી અને સરળ ભાષામાં અને બીજી ફિગ્યુરેટિવ એટલે કે આલંકારિક ભાષામાં, કે જેને જેમ અલંકાર આપણે શરીર ઉપર શોભા વધારે, આપણે કંઈ પણ ઘરેણું પહેરીએ અને આપણી શરીરની શોભા આપોઆપ વધી જાય, એ રીતે આપણે કોઈ પણ કાવ્યની શોભા જો વધારવી હોય, કાવ્યની આપણે એનું એટ્રેક્શન કરવું હોય તો આપણે ઘણા બધા પ્રકારના અલંકારોનો ઉપયોગ કરીએ છીએ. 8th-9th સ્ટેન્ડર્ડની અંદર આપણે ગુજરાતી ભાષામાં, ગુજરાતી વિષયની અંદર, વ્યાકરણ વિભાગની અંદર આપણે ઘણા બધા અલંકારો તમે શીખી ગયા છો જ. તો એ જ બધા અલંકાર તમારા અંગ્રેજી ભાષાની અંદર આવે છે. કાવ્ય આવે એટલે અલંકારોનો ઉપયોગ તો કવિઓએ કર્યો જ હોય. મોટેભાગના કવિઓ અલંકારોનો ઉપયોગ કરે છે. તો આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર પણ બોર્ડની પરીક્ષામાં 2019ની બોર્ડની પરીક્ષામાં 1 માર્ક માટે સ્ટેન્ઝા કોમ્પ્રિહેન્શનની અંદર અલંકારો પૂછાયા હતા. એટલા માટે કદાચ એ અલંકાર અંગ્રેજી મીડિયમના બાળકોને માટે ફરજિયાત હોય છે, જ્યારે ગુજરાતી મીડિયમના બાળકોને કોઈ પણ શાળાની અંદર અલંકારો શીખવવામાં આવતા નથી. પણ મને એવું થાય છે કે કદાચ જો તમને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ અલંકાર વિશે પૂછાયું અને જો તમને ન આવડે તો એના કરતાં બેટર આપણે એકવાર હાઇલાઇટ કરી લઈએ. તમારે બહુ વિસ્તૃત માહિતી લેવાની જરૂર નથી, પણ આ જે મારો વિડીયો છે એ ખૂબ જ તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજી લેજો. અને ત્યાર પછી તમારા સિલેબસની અંદર જે ટેક્સ્ટબુકમાં કાવ્ય છે એને એકવાર વાંચી જવાની રહેશે અને એના વિશે વિસ્તૃત માહિતી ફિગર્સ ઓફ સ્પીચની પણ હું આપીશ જ. એ ઉપરાંત તમારી ડાયજેસ્ટ હોય અથવા તો ટેક્સ્ટબુકની કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝની અંદર પણ ફિગર્સ ઓફ સ્પીચનો જો ઉલ્લેખ થયેલો હોય તો તમારે એને સ્ટડી કરવાનો રહેશે. જોઈએ આપણે પહેલું ફિગર્સ ઓફ સ્પીચ. વી આર ગોઈંગ ટુ લર્ન ધ ફિગર્સ ઓફ સ્પીચ ફર્સ્ટ સિમિલી. ઇટ ઇઝ કોલ્ડ એઝ સિમિલી. ઇન ગુજરાતી વી કેન કોલ્ડ ઇટ ઉપમા અલંકાર. ખબર ને, ઉપમા અલંકાર હોય તો તમે એ શીખી ગયા હતા. અને ઉપમા અલંકારની અંદર ના જેવું, ની જેમ, માફક જેવા આપણે ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરતા હતા કમ્પેરિઝન કરવા માટે. એ જ રીતે અહીં પણ આપણે કમ્પેરિઝન કરવા માટે ઇંગ્લિશમાં લાઇક અને એઝનો ઉપયોગ કરશું. See the definition of simile. A simile is a figures of speech that compares two unrelated things or ideas using with the use of like or as. Like અને asનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. To accentuate a certain feature of an object by comparing it to a dissimilar, જે સરખા ન હોય એવા ઓબ્જેક્ટની સરખામણી કરવાની છે. That is a typical example of that particular trait. For example, as big as a bus. This truck is as big as a bus. તો આ રીતે એઝવાળી, સોએઝવાળી જે ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, એના પણ કોઈ પણ વાક્ય કમ્પેરિંગના હોવાથી એને સિમિલી આપણે ફિગર્સ ઓફ સ્પીચ તરીકે કાઉન્ટ કરી શકીએ. એઝ ક્લિયર એઝ અ બેલ, એઝ ડ્રાય એઝ અ બોન, આ એના એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતી ભાષાની અંદર પણ શીખી જાઓ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બરાબર, જેવું. તો એમાં લાઇક અને એઝ શબ્દનો ઉપયોગ થયેલો હોય તો એ સિમિલી કહેવાશે. આપણે વધારે એક્ઝામ્પલ્સ જોઈએ તો ડેફિનેશન જોઈ છે આપણે, અ કમ્પેરિઝન યુઝિંગ લાઇક ઓર એઝ. એક્ઝામ્પલ વધારે જોઈએ તો શી ફ્લોટેડ ઇન લાઇક ક્લાઉડની જેમ. It's as cool as the backside of the pillow. As. The students were as busy as bees. Bees એટલે માખી.
બરાબર, એટલા રચ્યા પચ્યા છે, બિઝી છે. વધારે એક્ઝામ્પલ જોઈએ તો શી સ્વિમ્સ લાઇક અ ફિશ, ફિશની જેમ તરે છે. હી ઇઝ એઝ હેરી એઝ અ ગોરિલા. પેટર લાવ્સ લાઇક અ હેના. મિસ્ટર જોન ઇઝ એઝ વાઇઝ એઝ એન આઉલ. અલાઉ મી ઇટ્સ એન ઇઝી એઝ એબીસી. એબીસીની જેમ જ ઇઝી છે. Because I was embraced, my face was as red as a ripe tomato. My love is like a red, red rose. બરાબર, આ કાવ્ય ખૂબ જ ફેમસ છે. ડેફોડિલ્સ. The world is like a stage. She got a neck like a pipe. તો અહીંયા દરેક વાક્યમાં અંડરલાઇન કરી શકીશું લાઇક અને. તો આ રીતે બાળકો સિમિલીના એક્ઝામ્પલ્સ હું તમને અહીંયા આપું છું, લખવાની જરૂર નથી. આ વિડીયો માત્ર તમારે જોઈ લેવાનો છે, સમજી લેવાનો છે. નાઉ નેક્સ્ટ, મેટાફોર. અ મેટાફોર કમ્પેર્સ ટુ ડિફરન્ટ ઓર અનરિલેટેડ થિંગ્સ. અહીં પણ સરખામણી જ કરવામાં આવેલી છે. મેટાફોર એટલે રૂપક અલંકાર, પણ રૂપક અલંકારની અંદર ડિરેક્ટલી કહી જ દેવામાં આવે છે કે આ વ્યક્તિ આ જ છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે જોઈ શકો છો કે તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા તેમ, આ નભ ઝૂક્યું તે કાંજી. આ નભ જે ઝૂક્યું છે એ કાંજી જ છે, અને જે ચાંદની છે તે રાધા છે. બરાબર. જેવું જેવા જેવી જે હતું એ સિમિલીમાં હતું. અહીંયા ડિરેક્ટલી કહી જ દેવામાં આવે છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો એ ઉપમા અલંકાર, પણ દમયંતીનું મુખ ચંદ્ર જ છે તો એ રૂપક અલંકાર થયું. A metaphor compares two different or unrelated things to reveal certain new qualities in the subject. એની ક્વોલિટીની બાબતમાં બંનેની સરખામણી કરવામાં આવેલી છે અને ડિરેક્ટલી કહી જ દેવામાં આવે છે. વિચ યુ માઇટ હેવ ઇગ્નોર ઓર ઓવરલુક અધરવાઇઝ. ફોર એક્ઝામ્પલ, ધ સ્ટ્રીટ્સ ઓફ ચેન્નાઈ આર ફર્નેસ. તો તમે આવા એક્ઝામ્પલ પરથી જોઈ શકો છો. યુ કેન સી દેટ વી કેન યુઝ ધી મેટાફોર. નાવ The next figures of speech is personification. પર્સોનિફિકેશનને આપણે ગુજરાતીમાં કહી શકીએ સજીવારોપણ. કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય અને એ નિર્જીવ વસ્તુને જ્યારે આપણે એની અંદર જાન રેડી દઈએ, જીવ રેડી દઈએ અને એને નોન લિવિંગમાંથી લિવિંગ બનાવી દઈએ, ત્યારે આપણે એને પર્સોનિફિકેશન્સ ફિગર્સ ઓફ સ્પીચ યુઝ કરી શકીએ છે. ફોર એક્ઝામ્પલ, તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હશો તે પ્રમાણે ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય. બરાબર. સમય હાંફતો નથી કોઈ દિવસ, સમય થાકતો નથી, છતાં પણ આ વાક્યની અંદર સમય જાણે જીવિત હોય એ રીતે બતાવવામાં આવ્યું છે. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય. પર્સોનિફિકેશન ઇઝ ઓલ અબાઉટ એડિંગ અ હ્યુમન ટ્રેટ ટુ એન ઇનએનિમેટ ઓબ્જેક્ટ. એનિમેટ એટલે જીવિત, ઇનએનિમેટ ઓબ્જેક્ટ એટલે નિર્જીવ, ઓર એન એબ્સ્ટ્રક્શન. ફોર એક્ઝામ્પલ, The picture in that magazine shouted for attention. પિક્ચર એટલું બધું સુંદર દોરેલું હશે કોઈનું પણ ધ્યાન ત્યાં જાય છે. તો એની અંદર શું કહેવામાં આવ્યું છે? પિક્ચર શાઉટેડ કરે છે, બૂમ પાડે છે, ફોર અટેન્શન, ધ્યાન દોરવા માટે બૂમો પાડે છે. એટલે એટલા સરસ રંગોથી એ ભરેલું હશે. બરાબર છે. વરસાદ જાણે કે મારી બાજુમાં બેઠો છે. બરાબર. વરસાદ કોઈ વ્યક્તિ નથી, છતાં પણ મારી બાજુમાં બેઠો છે એટલે મને ભીંજવે છે. તો આવી રીતે તમે પણ લખી શકો છો. વૃક્ષો જાણે કે બોલી રહ્યા છે. વૃક્ષો કોઈ દિવસ બોલતા નથી, પણ વૃક્ષોનો પવન આવતો હોય તો આપણને એવું લાગે કે વૃક્ષો જાણે મને કંઈક કહેવા માંગે છે, કંઈક બોલી રહ્યા છે. તો રાત્રિનું વાતાવરણ હોય અને ચંદ્રનો શીતળ પ્રકાશ આપણા ઘરમાં આવ્યો હોય, કદાચ લાઇટ ગઈ હોય, પાવર ન હોય અને ચાંદીને લીધે પ્રકાશિત થયો હોય, તો ચાંદો આજે મારા ઘરમાં બેઠો છે એવું તમે કેવું તો એને પર્સોનિફિકેશન કહેવાય. જ્યારે નોન લિવિંગને તમે લિવિંગ બતાવી શકો ત્યારે પર્સોનિફાઈનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ એ ફિગર્સ ઓફ સ્પીચ છે. એટલે એ ફિગર્સ ઓફ સ્પીચનો યુઝ માત્ર કાવ્યમાં જ જોવા મળે છે. એ વસ્તુ ધ્યાનમાં રાખશું. કાવ્યની જે પંક્તિઓ છે, પંક્તિઓમાં કોઈ પણ એક પંક્તિની અંદર કોઈ ફિગર્સ ઓફ સ્પીચ યુઝ થયો હોઈ શકે. નાવ નેક્સ્ટ ઇઝ હાઇપરબોલ. બરાબર. તો આની અંદર જે છે એને ગુજરાતીમાં અતિશયોક્તિ અલંકાર તમે કહી શકો. હાઇપરબલી ફિગર્સ ઓફ સ્પીચ, અ ફાર ફેચ ઓવર એક્ઝાગરેટેડ. યસ, એક્ઝાગરેશન કહેવામાં આવે, અતિશયોક્તિ કહેવામાં આવે, અતિ. બરાબર. રાઈનો પહાડ બનાવો,
ખૂબ જ નાની વાત હોય તો આપણે એને બહુ જ વડાવી ચડાવીને કહેવું. ફોર એક્ઝામ્પલ 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી, બરાબર. 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી, બરાબર. તો બી ખૂબ જ મહત્ત્વનું હોવાને લીધે આ વાક્યની અંદર અતિશયોક્તિ અલંકાર મીન્સ હાઇપરબોલીનો ઉપયોગ થયો છે. A far-fetched, over-exaggerated description or sentence is called as hyperbole and is commonly used in jokes and making backhanded compliments. બરાબર. જોક્સની અંદર પણ અતિશયોક્તિ જ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, when she smiles her cheeks fall off. જ્યારે હસતી હતી ત્યારે એના ગાલ બધા પડી ગયા, બરાબર. તો એની અંદર અહીંયા હાઇપરબોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે અહીંયા 4 ફિગર્સ ઓફ સ્પીચ જોયા છે જે મહત્ત્વના છે. નાવ નેક્સ્ટ ઇઝ એલિટરેશન. એલિટરેશન મીન્સ વર્ણાનુપ્રાસ અલંકાર. ખબર ને તમે એક્ઝામ્પલ્સની અંદર કોઈક વર્ડ રિપીટ થતો હોય, કોઈ વર્ડ એટલે લેટર. કામિની કોકિલા કેરું કુંજન કરે, તો આને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય, બરાબર. કીકુ કાકાએ કીકી કાકીને કહ્યું કે કલકત્તાવાળા કાચના કબાટમાંથી કાંદો કાઢીને કાપ, બરાબર. તો આવી રીતે ક ક ક ક સેમ ઇંગ્લિશની અંદર પણ એને એલિટરેશન કહેવાશે. એલિટરેશન ઇઝ ધ ડુપ્લિકેશન ઓફ સ્પેસિફિક કોન્સોનન્ટ. યસ, સ્પેસિફિક કોન્સોનન્ટનું ડુપ્લિકેશન કરવામાં આવે, એને રિપીટ કરવામાં આવે. Sound at the start of each word. Yes, at the start of each word and in quick succession, although alliterations are all about consonant sounds. Exceptions can be made when vowel sounds are also repeated. These figures of speech is commonly seen in poems. For example, Guinness is good for you. G repeat થાય છે. Tagline for Guinness, બરાબર. તો એની ટેગલાઇન છે આ. તો એ રીતે તમને ઇંગ્લિશમાં પણ કહ્યું તે પ્રમાણે ઘણા બધા એક્ઝામ્પલ્સ આવે છે. લાસ્ટની અંદર હું તમને આની અંદરના બધા એક્ઝામ્પલ્સ ડીપની અંદર આપીશ, એ તમારે સ્ટડી કરવાના રહેશે. નાવ નેક્સ્ટ ઇઝ રિપીટેશન. રિપીટેશન એટલે કોઈ વર્ડ હોય એનું તમારું રિપીટ કરવાનું હોય એટલા માટે, બરાબર. રિપીટેશન ઇઝ વેન વર્ડ્સ આર રિપીટેડ ફોર પોએટિક ઇફેક્ટ. Repetition is when words are repeated for poetic effect. Next figures of speech is repetition. Repetition means કોઈક વર્ડ વારંવાર રિપીટ થતો હોય, 2 વાર 3 વાર રિપીટ થતો હોય આખો વર્ડ. એલિટરેશનમાં સ્ટાર્ટિંગ લેટર હતો, જ્યારે રિપીટેશનની અંદર આખો વર્ડ રિપીટ થતો હોય. Repetition is when words are repeated for poetic effect. કાવ્યાત્મક એની ઇમેજ ઊભી કરવા માટે જે વર્ડ રિપીટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, શી સેંગ એન્ડ સેંગ અન્ટિલ ધી સનસેટ. આખો દિવસ જ એ ગાયા કરે છે. તો સેંગ એન્ડ સેંગ, બરાબર. તો સેંગ 2 વર્ડ્સ અહીંયા રિપીટ થયા, એટલા માટે રિપીટેશન ફિગર્સ ઓફ સ્પીચ છે. નાવ નેક્સ્ટ ઇઝ ટોટોલોજી. ટોટોલોજી મીન્સ દ્વિરુક્ત, બરાબર. પુનરુક્તિ એ પણ એક સેમ એવી રીતે વર્ડ્સ હોય એનું પ્રાસ પ્રમાણે રિપીટ કરવામાં આવે છે. વેન વર્ડ્સ હેવિંગ સિમિલર મિનિંગ્સ નહીં પણ મિનિંગ્સ આર યુઝ ટુગેધર. એક સરખા જે શબ્દો હોય એની પુનરુક્તિ હોય, દ્વિરુક્ત હોય, એક સરખા 2 સમાનાર્થી શબ્દો આવ્યા હોય એને એક એકચ્યુઅલી યુઝલેસ રિપીટેશન આપણે કહી શકીએ એને. ટોટોલોજીનો બીજો મિનિંગ છે યુઝલેસ રિપીટેશન. He was worried and anxious. So worried and anxious both are same, both are similar words. So we can use only one. એક જ યુઝ પણ કરી શકીએ છીએ, તો આપણે એને 2 વાર યુઝ કરવામાં આવે જેથી એની પોએટિક ડેકોરેશન એનું થઈ શકે. નાવ નેક્સ્ટ ઇઝ એન્ટીથેસિસ. એન્ટીથેસિસ એટલે અહીંયા કહેવાશે વિરોધાભાસ, વિરોધી શબ્દો. એક જ વાક્યમાં જ્યારે 2 વિરોધી શબ્દોનો ઉપયોગ થયેલો હોય ત્યારે આપણે એને એન્ટીથેસિસ કહી શકીએ છીએ. When words having opposite meanings are used together. For example, they work day and night. So day and night both are antithesis or opposite words. So next is ઓનોમેટોપિયા. ઓનોમેટોપિયા એટલે કંઈક શબ્દોનો અવાજ આવતો હોય એને આપણે રવાનુકારી અલંકાર કહી શકીએ આપણે એને.
રવાનુંકારી, બરાબર. આપણે બધાને જોયા તો સિમિલી એટલે ઉપમા અલંકાર, મેટાફોર એટલે રૂપક અલંકાર, પર્સોનિફિકેશન એટલે સજીવારોપણ અલંકાર, હાઇપરબલી એટલે અતિશયોક્તિ અલંકાર, એલ્ટ્રેશન વર્ણાનુપ્રાસ અલંકાર, રિપીટેશન એટલે પુનરાવર્તન અલંકાર, ટોટોલોજી એટલે પુનરુક્તિ અથવા દ્વિરુક્ત યુઝલેસ રિપીટેશન અલંકાર, એન્ટીથેસિસ એટલે વિરોધાભાસ અલંકાર. નાવ નેક્સ્ટ ઇઝ ઓનોમેટોપિયા. ઓનોમેટોપિયા એટલે એને કલકલાટ અથવા તો રવાનુંકારી અલંકાર કહી શકીએ. રવાનુંકારી એટલે શું કે પાંચે ઇન્દ્રિયો દ્વારા આપણે એને મહેસૂસ કરી શકીએ, અનુભવી શકીએ, એને મોસ્ટલી આપણે એને સાંભળી શકીએ અને એ અવાજ જે હોય એ અવાજને આપણે સાંભળી શકીએ. ફોર એક્ઝામ્પલ ટમ ટમ, છમ છમ, ઝમ ઝમ, સન સન, બરાબર. આવા નળથી ટપકતું પાણી, તો એ પાણીને આપણે ટક ટક ટપ 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 આપણે એને સાંભળી શકીએ. તો એ જે છે રવાનુંકારી અલંકાર, એને કહેવાશે ઓનોમેટોપિયા. ધીસ ફિગર્સ ઓફ સ્પીચ ઇઝ યુઝ ટુ રેપ્લિકેટ સાઉન્ડ. યસ, સી, રેપ્લિકેટ સાઉન્ડ, સાઉન્ડનું રિપીટેશન થશે, ક્રિએટેડ બાય ઓબ્જેક્ટ્સ, એક્શન્સ, એનિમલ્સ એન્ડ પીપલ. ફોર એક્ઝામ્પલ કોકડૂડલ ટુ, ક્વેક ક્વેક, મોમિયાઉ. તો આવા શબ્દોમાં જે રવાનુંકારી આપણને એક મહેસૂસ થાય કે કાને આપણને સાંભળવાનું ગમે, બરાબર, તો એવાને આપણે રવાનુંકારી અલંકાર કહી શકીએ છીએ. નાવ નેક્સ્ટ ઇઝ પન. પન એટલે શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર એટલે અહીંયા દ્વિઅર્થ, એક જ શબ્દ હોય પણ એનો બે અર્થ થતા હોય. ફોર એક્ઝામ્પલ, વર્ષા તમારી રાહ જુએ છે. તો વર્ષા એટલે વર્ષા છોકરીનું નામ પણ, અને વર્ષા એટલે વરસાદ પણ, બરાબર. તો એ રીતે તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ તમારી પાસે હશે જ. ઇન ઇંગ્લિશમાં આપણે એને પન કહીએ છીએ, દ્વિઅર્થી શ્લેષ. A pun is a figure of speech that plays with words to give away obscure meaning. For example, alcohol is bad for the liver. Here liver has two meanings, the organ and the person. બરાબર. તો અહીંયા બે મિનિંગ થશે એક જ શબ્દોના. તો એવી રીતે કોઈ પણ એક વર્ડ હોય એના ડ્યુઅલ મિનિંગ્સ થતા હોય, ઇટ ઇઝ કોલ્ડ એઝ સ્લેશ અલંકાર, પન અલંકાર, pun figures of speech. Now next is euphemism. Euphemism is a figures of speech where an offensive word or expression is replaced with a polite word. બરાબર. કોઈક શબ્દ હોય, ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ કોલ્ડ એઝ વ્યાજસ્તુતિ અલંકાર. યુફેમિઝમ, વ્યાજસ્તુતિ અલંકાર. પોલાઇટ વર્ડની અંદર કંઈક વધુ કહેવામાં આવે, નિંદાના અર્થમાં વખાણ અને વખાણના અર્થમાં નિંદા. યુફેમિઝમ ઇઝ અ ફિગર્સ ઓફ સ્પીચ વેર એન ઓફેન્સિવ વર્ડ ઓર એક્સપ્રેશન ઇઝ રિપ્લેસ વિથ અ પોલાઇટ વર્ડ. ફોર એક્ઝામ્પલ, ડેવિડ સેઝ, ડુ યુ હેવ અ ફ્યુ મિનિટ્સ? તારી પાસે થોડી મિનિટ્સ છે. રાયન સેઝ, નો, આઈ એમ બિઝી. ડેવિડ સેઝ, ઓકે, લિસન Ryan. નો, you listen. When I said busy, I meant leave me the alone. તો આપણે એને આ રીતે નોટ ડાઉન કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો બાળકો? તો યુફેમિઝમ એટલે અહીંયા વ્યાજસ્તુતિ અલંકાર થશે. નાવ નેક્સ્ટ ઇઝ ટ્રાન્સફર્ડ એફિટેટ. ટ્રાન્સફર્ડ એફિટેટ મીન્સ એન ઓબ્જેક્ટિવ ઇઝ પાસ્ડ ઓન ટુ અનધર વર્ડ બટ is meant for something else. For example, the court had a deserted look. Here the adjective of deserted is for the court but has been used with look. બરાબર. તો જેની સાથે શબ્દ ઉપયોગમાં થવાનો હોય એની જગ્યાએ બીજા એને ઉપનામ અલંકાર આપણે એને કહી શકીએ. નાવ એપોસ્ટ્રોફી. એપોસ્ટ્રોફી જે આપણે કરીએ છીએ એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર સેન્ટેન્સ પણ આપેલું હોય અને એપોસ્ટ્રોફી આપી હોય શબ્દમાં, એને એબ્રિવિએશન કર્યું હોય. એન એપોસ્ટ્રોફી ઇઝ યુઝડ વેન અ પર્સન હુ ઇઝ એબસન્ટ ઓર નોન એક્ઝિસ્ટન્સ ઇઝ સ્પોકન ટુ. બરાબર. ફોર એક્ઝામ્પલ, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, અપ અબવ ધી વર્લ્ડ સો હાઈ, લાઇક અ ડાયમંડ ઇન ધી સ્કાય. તો આવા વાક્યની અંદર જ્યાં પર્સન્સની વાતચીત થતી હોય પણ એ એબસન્ટ હોય, બરાબર, એની જગ્યાએ આપણે બીજા શબ્દોનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યાં એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરીને ફિગર્સ ઓફ સ્પીચ યુઝ કરી શકીએ છીએ. નાવ નેક્સ્ટ ઇઝ ક્લાઇમેક્સ. ઇન અ ક્લાઇમેક્સ ધી વર્ડ્સ આર પ્લેસ્ડ ઇન એન એસેન્ડિંગ ઓર્ડર. બરાબર. અસેન્ડિંગ ચડતા ક્રમની અંદર, ડિપેન્ડિંગ ઓન ધેર સિગ્નિફિકન્સ, એના સિગ્નિફિકન્સના ઓર્ડરની અંદર એ સેન્ટેન્સ વર્ડ્સ હોય.
These words generally revolve around a central theme and are arranged in an increasing order to create a strong impression on the mind of the reader. નાના શબ્દોથી માંડીને મોટા શબ્દો સુધી એના ચડતા ક્રમની અંદર એને ગોઠવવામાં આવે, અસેન્ડિંગ, અને ત્યાર પછી એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર સ્ટ્રોંગ ઇમ્પ્રેશનની સાથે વર્ડ્સ લેવામાં આવે. ધેર આર 3 things that will endure: faith, hope and love. But the greatest of these is love. First, Corinthians 13, Jam 13. તો આ રીતે ધીમે ધીમે એની અંદર પહેલાં 3 things કહેવામાં આવે, ત્યાર પછી 3 thingsનું એલાબોરેશન હોય, ત્યાર પછી 1 by 1 એનું ડિસ્ક્રિપ્શન હોય. તેમ ક્લાઇમેક્સ એટલે આપણે ન જાણ્યું હોય, ન વિચાર્યું હોય અને અચાનક જ આપણે એ પોઝિશન પર પહોંચી જઈએ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ક્લાઇમેક્સ. અને એના કરતાં વિરુદ્ધ પરિસ્થિતિ હોય તો એને કહેવાય એન્ટી ક્લાઇમેક્સ, નિરાશાજનક ભાવના હોય. An anticlimax as the figures of speech refers to the building up a climax that result in something that cannot really be described as a climax. For example, on discovering that his friend was murdered, with vengeance on his mind, Ravi rushed back to his college only to find his friend sipping on coffee in the college canteen. બરાબર, એનો ફ્રેન્ડ એને શોધતો હતો. બરાબર, આખી એક અહીંયા સ્ટોરી જેવું છે અને અચાનક જ કંઈક નવું બની જાય. બરાબર, પરાકાષ્ઠાએ પહોંચી જાય અને અચાનક જ કંઈક નવું બની જાય, આપણે જે એક્સપેક્ટ ન કરેલું હોય એના સિવાયનું, તો એને આપણે એન્ટી ક્લાઇમેક્સ કહી શકીએ. નાવ લાસ્ટ 3, ઓક્સિમોરોન. Oxymoron involves the usage of contradictory terms to describe an object or situations or incident. For example, open, secret, tragic, comedy, exact estimate, original copies, etc. બરાબર, તમારે એક વર્ડ પરથી, ઓબ્જેક્ટ પરથી આપણે આખી સિચ્યુએશનને પ્રિડિક્ટ કરી શકીએ. બરાબર, આગાહી કરી શકીએ, ભવિષ્યવાણી કરી શકીએ, તો એવા ઓક્સિમોરન અહીંયા ફિગર્સ ઓફ સ્પીચ છે. નાવ નેક્સ્ટ ઇઝ સનેક્ટિકી એટલે લક્ષણા અલંકાર. સનેક્ટિટી, this is figures of speech where a part of a particular object is employed to throw light on the whole thing. For example, describing a whole vehicle as just wheels. કોઈ પણ એક બહુ મોટી વસ્તુ હોય અને તમે માત્ર એક જ શબ્દમાં એને સૂચવી દો, ઇટ ઇઝ કોલ્ડ એઝ સનેક્ટિકી. બરાબર, આખી કારનું ડિસ્ક્રિપ્શન કરવું છે પણ તમે એક માત્ર વ્હીલથી જ એનું ડિસ્ક્રિપ્શન કરી દો તો તમને કોઈને પણ આઈડિયા આવી જાય, તો ઇટ ઇઝ કોલ્ડ એઝ ફિગર્સ ઓફ સ્પીચ એઝ સનેક્ટિકી. નાવ લાસ્ટ વન ઇઝ પેરાડોક્સ. પેરાડોક્સ એટલે પણ એન્ટોનોમી કહી શકો, કોન્ટ્રાડિક્શન કહી શકો, વિરોધાભાસ કહી શકો, એન્ટીથેસિસ જેવું જ હોઈ શકે. Paradox is a statement that sounds weird to our common sense, but its meaning is deep. આપણને સાંભળતા એકદમ વિયર્ડ લાગે, એકદમ અલગ જ લાગે, પણ એનું મિનિંગ એકદમ ડીપ હોય. બરાબર, ધી ચાઇલ્ડ ગિવ્સ બર્થ ટુ અ મધર. બરાબર, કોન્ટ્રાડિક્ટરી. મધર એકચ્યુઅલી ચાઇલ્ડને બર્થ આપે, એની જગ્યાએ અહીંયા શું છે? ધી ચાઇલ્ડ ગિવ્સ બર્થ ટુ અ મધર. જાણે ચાઇલ્ડ જ મધરને ન્યુટ્રીટ કરતો હોય, મધરની કાળજી રાખતો હોય. બરાબર, ઘણીવાર એવું થાય કે નાનું બાળક હોય તો એ બહુ મોટા માણસની જેમ વાત કરતું હોય, તો ત્યારે આપણે એને એ આવું વાક્ય આપણે કહી શકીએ. ત્યાર પછી એ સિમિલેના એક્ઝામ્પલ્સ તમારી પાસે છે, એ તમારે જોવાના છે, સમજવાના છે અને વાંચવાના છે. PDF ફાઇલ પણ હું સાથે મોકલાવું છું. પર્સોનિફિકેશનના અહીંયા ડેફિનેશન સાથે એક્સપ્લેનેશન્સ અને એક્ઝામ્પલ્સ છે. મેટાફોરના પણ એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા છે. ત્યાર પછી ઇમેજરી નામનું પણ એક ફિગર્સ ઓફ સ્પીચ આવી શકે. એટલે 18 આપણે ફિગર્સ ઓફ સ્પીચ જોઈ, તેમાં ઇમેજરી એક કલ્પના કરવામાં આવે જ્યારે એને, ત્યારે આપણે એને કલ્પના હોવાને લીધે, ઇમેજિનેશન થવાને લીધે ઇમેજરી ફિગર્સ ઓફ સ્પીચનો યુઝ કરી શકીએ. એપોસ્ટ્રોફીની અંદરના પણ અહીંયા એક્ઝામ્પલ્સ તમારી સમક્ષ આપ્યા છે. ત્યારબાદ એન્ટીથેસિસના પણ એક્ઝામ્પલ છે, યુફેમિઝમના એક્ઝામ્પલ્સ છે. લિટોટ્સ વિશે આપણે જોઈ લઈએ તો લિટોટ્સ, હી ઇઝ નો ફૂલ, હી ઇઝ સ્માર્ટ, દેટ વોઝ નો પ્લેઝન્ટ જર્ની, ઇટ વોઝ અ હોરિબલ જર્ની. તો આપણે એની અંદર જે સિચ્યુએશન હોય એ ડિરેક્ટલી નથી કહેતા, પણ ઇનડિરેક્ટલી કંઈ પણ વસ્તુ કહેવામાં આવે છે, તો એને લિટોટ્સ ફિગર્સ ઓફ સ્પીચ આપણે કહી શકીએ.
હી ઇઝ નો ફૂલ, એ ફૂલ નથી. તો એ ફૂલ નથી તો શું છે? તો કે એ સ્માર્ટ છે. તો હી ઇઝ સ્માર્ટ એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે નીકળે છે એ વાક્ય. તો અહીંયા અંડરલાઇન કરેલા જે વર્ડ્સ છે, ફ્રેશિસ છે, તો એ ફ્રેશિસ એક્ઝામ્પલ્સની અંદર હોય તો તમારે એને લિટોટ્સ તરીકે જોવાના છે. ઇટ વોઝ નોટ અનલાઇક માય ડ્રીમ, એનો મિનિંગ શું થશે? ઇટ વોઝ જસ્ટ લાઇક માય ડ્રીમ. નોટ અ બેડ ડેઝ વર્ક, ઇટ વોઝ અ ગુડ ડેઝ વર્ક. I am not doing this for my health, I have to, or am being forced to do this work. સો લિટોટ્સ અહીંયા એક્ઝામ્પલ્સના આ રીતે છે. ત્યાર પછી સનેકડીકીની અંદર પણ આ એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. તો આ રીતે તમારે એની અંદર બને તેટલા એક્ઝામ્પલ્સ મેં તમને આપવાની ટ્રાય કરી છે, એટલે તમારે એને સમજવાના છે. આ તો એટલા માટે તમને વિડીયો એનો બનાવી આપ્યો છે કે બોર્ડની અંદર કોઈ પણ લગભગ નહીં જ પૂછાય, કોઈ વર્ષે પૂછાયું નથી, પણ 2019ની અંદર 1 માર્ક માટે બોર્ડની અંદર પોયમ જ્યારે સ્ટેન્ઝા આપવામાં આવે MCQની અંદર કોમ્પ્રિહેન્શન માટે, ત્યારે કદાચ રાઇમિંગ પેરની જગ્યાએ એ લોકો ફિગર્સ ઓફ સ્પીચ તમને પૂછી શકે. એટલા માટે એક જ વાર જો વિડીયો જોઈ લો હોય તો તમને એનો અંદાજ આવી શકે. એટલા માટે આ વિડીયો તમારી સમક્ષ આપ્યો છે. ત્યાર પછી અહીંયા આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ્સ છે. આઈડેન્ટિફાઈ ધી ફિગર્સ ઓફ સ્પીચ ઇન નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. બરાબર, તો તમને અહીંયા મેં એક્સપ્લેન કરેલું છે કે 10 અને 11મું વાક્ય જે છે એની અંદર મેટાફોર એટલે કે રૂપક અલંકાર, યુફેમિઝમ વ્યાસસ્તુતિ અલંકાર, લિટોટ્સ પર્સોનિફિકેશન. બરાબર, તો એની અંદરથી કયો આન્સર આવી શકે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્રમાનુસાર જે સ્ટોરી બનતી હોય લિટોટ્સ, તમે એક્ઝામ્પલ્સની અંદર મેં તમને એક્સપ્લેન કર્યું. હી ઇઝ નો ફૂલ, હી ઇઝ સ્માર્ટ. એટલે ઓરિજિનલી જે પ્રોબ્લેમ છે એના કરતાં થોડું વિરોધાભાસી, કટાક્ષમાં, સેટાયર કરીને તમને જે કંઈ પણ કહેવામાં આવે, દ્વિઅર્થી તમને કહેવામાં આવે. આઈ એમ નોટ ડુઈંગ ધીસ ફોર માય હેલ્થ, તો આઈ હેવ ટુ ઓર આઈ એમ બીંગ ફોર્સ ટુ ડુ ધીસ, મને આ વસ્તુ ફોર્સ કરવામાં આવે છે. નોટ અ બેડ ડેઝ વર્ક, ઇટ વોઝ અ ગુડ ડેઝ વર્ક. તો બેડ ડેનું આ વર્ક નથી, ઇટ મીન્સ કે ગુડ ડેનું વર્ક છે. સીધું કહેવાની જગ્યાએ આડકતરી રીતે ટોન્ટલી તમને કંઈ પણ કહેવામાં આવે તો આપણે એને લિટોટ્સ એક્ઝામ્પલની અંદર ગણાવીએ છીએ. એટલે આ વાક્યની અંદર પણ જુઓ, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ પણ માણસો સ્ટ્રેન્જ નથી, મીન્સ બધા જ જાણીતા છે, પરિચિત છે. નો કન્ટ્રીઝ આર ફોરેન, તો કોઈ પણ કન્ટ્રી ફોરેન નથી. એટલે આ પોતાના દેશની, પોતાના જાણીતા માણસોની, વ્યક્તિઓની ચર્ચા કરવામાં આવી છે. એટલા માટે અહીંયા લિટોટ્સ સી 10thની અંદર સી એક્ઝામ્પલની અંદર આવશે. નાવ 11th, આઈડેન્ટિફાઈ ધી ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધી લાઇન ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ ઓલ શેલ લાઈ. બરાબર, ઇઝ અર્થ લાઇક ધીઝ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. આપણે બધા જ અંદર રહી શકીએ છીએ, અંદર સૂઈ શકીએ છીએ. તો કાવ્યની જે આ પંક્તિ છે એની અંદર આન્સરની અંદર સિમિલી લાઇક શબ્દ આપ્યો છે, પ્લસ એકલો લાઇક શબ્દ આપવાથી એ ફિગર્સ ઓફ સ્પીચ નહીં ગણાશે, તમારે એને કમ્પેરિઝન પણ કરવી પડશે. એટલે આપણે એને સિમિલી ગણીશું. સિમિલી ગણ્યા પછી આપણે જોઈ લઈએ યુફેમિઝમ. મેં તમને કહ્યું તેમ યુફેમિઝમ વ્યાસસ્તુતિ અલંકાર. બરાબર, સીધું નહીં તમને કહેવામાં આવે, આડકતરી રીતે કહેવામાં આવે. બરાબર, ત્યાર પછી સનેકડીકી એટલે કે લક્ષણા, અને બોથ એ એન્ડ બી. તો યુફેમિઝમના પણ અહીં કેરેક્ટરિસ્ટિક્સ તમને દેખાય છે. એટલા માટે 11thની અંદર ડી આન્સર આવશે, ડી ફોર ડેલ્હી. બોથ એ એન્ડ બી, સિમિલે પણ છે અને યુફેમિઝમ પણ છે. ખ્યાલ આવ્યો બાળકો? તો આ રીતે ફિગર્સ ઓફ સ્પીચ જો તમને કોઈપણ દિવસ કોઈપણ જગ્યાએ કાવ્યના કોમ્પ્રિહેન્શનમાં પૂછાય તો તમારે એ રીતે કમ્પ્લીટ કરવાની રહેશે. અને એટલા માટે જ તમને આ એક વિડીયો બનાવીને આપ્યો છે. અને ડાયજેસ્ટની અંદર પણ ખાસ જેટલી કાવ્ય છે એટલી કાવ્ય પતી જાય પછીના પોર્શનમાં તમારે જોઈ જ લેવાનું છે કે અહીંયા કઈ કઈ લાઇનમાં કયા કયા ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ થયેલો છે. અને ત્યારબાદ તમે આ મારી અટેચ કરેલી PDF ફાઇલ પણ જોઈ શકો છો. ઓકે, હેવ અ નાઇસ ડે.